ફરી પાછું આપણે ઘી લઈ લીધું છે કઢાઈમાં. એક કઢાઈમાં ઘી લેવાનું અને પછી એમાં ગુંદર જે આપણે મિક્સરમાં કરેલો હોય 500 ગુંદર અને 500 ઘીનો અંદાજ છે, બરાબર છે. હવે એને મિક્સ કરવાનું છે. પછી એમાં 500 પાણી નાખવાનું. 500 ગ્રામના અંદાજ પ્રમાણે છે, જે કમર માટે બહુ જ સારું છે. એક કિલો ગોળ નાખ્યો છે. હવે એને બરાબર હાથની કસરત કરવાની છે. આમાં 1 કિલો ગોળ થઈ ગયો છે. ગુંદર બી અંદર ઓગળી ગયો છે, મોટા ભાગે ઓગળી ગયો છે, થોડો ઘણો બાકી છે, હવે ઓગળી જશે. હવે એમાં ગોળ ઓગળે ત્યાં સુધી હલાવવાનું છે. હવે એમાં 250 કોપરાની છીણ નાખી છે. કમ્પ્લીટ ગુંદરની પેસ્ટ થવાની તૈયારી છે. હવે અને હલાવવામાં આઈ થિંક આને બનાવવામાં અડધો પોણો કલાક થાય છે. એને સતત હલાવવું જ પડે છે. હલાવતા રહીએ તો નીચે ચોટે નહીં અને કમ્પ્લીટ બની જાય. બનાવવાના કારીગર. જો કમ્પ્લીટ ગુંદરની પેસ્ટ રેડી થવા આવી છે. હવે એમાં ગંઠોડા અને સૂંઠ પાવડર, કાજુ બદામની પાવડર, કાજુ બદામનો પાવડર નખાયો. હવે સતત હલાવવાનું પાછું. શું કે